जय स्वामीनारायण। प्रकरण 20 प्रचलन અને હલનચલન। એમાં સીધો ટોપિક આવશે 20.3 કંકાલ તંત્ર। કેમ કે આની આગળના જેટલા પણ મુદ્દા છે એ બધા જ ડિલીટ કરેલા છે, માટે એનો વિડીયો આપણે પછી બનાવીશું। અત્યારે જે છે એનાથી શરૂઆત કરીએ તો તમે પેજ નંબર જુઓ 312 તમારી ચોપડીમાં। આ ચોપડી જ છે આપણી, એમાં 20.3 કંકાલ તંત્રથી શરૂઆત કરીશું, સ્કેલેટલ સિસ્ટમ। બરાબર, જોતા જજો, બહુ સહેલું છે, મજા આવે એવો ચેપ્ટર છે। ટૂંકમાં આપણા શરીરમાં કયું હાડકું ક્યાં ગોઠવાયેલું છે, એનું નામ શું, એ જાણવાની અહીં મજા આવશે। બરાબર, કંકાલ તંત્ર એની વાત કરીએ આપણે, એટલે કે આપણા શરીરનું હાડપિંજર એમ કહી શકાય એમ। તો એ કંકાલ તંત્ર ટૂંકમાં આપણે અસ્થિઓ અને થોડીક માત્રામાં કાસ્થીનું બનેલું છે। આપણા શરીરની અંદર મોટા ભાગના અસ્થિ છે, થોડીક માત્રામાં કાસ્થી। કાસ્થી અને અસ્થિમાં ફરક એટલો છે, કાસ્થી છે ને, કાસ્થી એ આમ વળી જાય, મતલબ કે સ્થિતિસ્થાપક હોય, બરાબર। અને અસ્થિ જે હોય એની બરડ હોય, વળી ના શકે। ચોક તમે બધાએ જોયો છે, ચોક બ્લેકબોર્ડ ઉપર લખવાનો ચોક। હવે એ ચોક તમે જુઓ, કઠણ છે ને, આમ દબાય નહીં, પરંતુ બરડ છે ભાઈ। બરડ એટલે સહેજ ઊંચાઈ ઉપરથી નીચે ચોક પડી જાય તો ચોકના કટકા થઈ જાય કે નહીં। આપણા અસ્થિ એક્ઝેક્ટ એવા છે, અસ્થિ છ કઠણ ચોકની જેમ, પણ બરડ છે બેટાઓ। બરડનો મતલબ શું થાય, આપણે સહેજ દબાણમાં આવશે તો અસ્થિમાં ક્રેક પડી જશે, બટકાઈ જશે, બરાબર। કાસ્થીમાં એવું ના થાય। તમે કે એવું કંઈક ઉદાહરણ આપો તો ખબર પડે, તો કાન કહીએ ને આપણે, કાન, તો તમે કાનના અસ્થિ જુઓ, કાનના આમ વાળો તો વળી જશે, જુઓ એ અસ્થિ, એ કાસ્થી કહેવાય। એને શું કહેવાય? કાસ્થી। કાસ્થી સ્થિતિસ્થાપક હોય, એમાં ફ્રેક્ચર ના થાય। કદી કોઈ સાંભળ્યું કે કાનમાં ફ્રેક્ચર થઈ ગયું? ના થાય ને? ઓકે, સમજી ગયા। અસ્થિ અને કાસ્થીનો મતલબ શું થાય? ઓકે, આ તંત્ર શરીર દ્વારા હલનચલનમાં મહત્વનો ભાગ ભજવે છે। આપણે જે બોલીએ, ચાલીએ, હસીએ, દોડીએ, કૂદીએ, એ દરેક ક્રિયાવિધિમાં આ તંત્ર એટલે કે સ્કેલેટલ જે કહીએ, કંકાલ તંત્ર કહીએ, મહત્વનો ભાગ ભજવે। જડબાના અસ્થિઓ વગર ચાવવાનું, ઉપાંગ એટલે હાથ પગ, એના અસ્થિઓ વિના ચાલવું અકલ્પ્ય છે, શક્ય જ નહીં આપણા માટે એમ। અસ્થિ અને કાસ્થી વિશિષ્ટ સંયોજક પેશીઓ છે। હા, આ પણ મોસ્ટ ટાઈમ એમસીક્યુ ચેપ્ટર નંબર 7 માં આવ્યું હતું। સંયોજક પેશી તો અસ્થિ અને કાસ્થી બંને સંયોજક છે। સંયોજક પેશીનો મતલબ શું થાય? એક પેશીને બીજી પેશી જોડી આપતી હોય તેવી રચના, જેમ કે રુધિર પ્રવાહી સંયોજક પેશી કહેવાય। એવી રીતે અસ્થિ કાસ્થી વિશિષ્ટ સંયોજક પેશીઓ છે। પહેલામાં એટલે કે અસ્થિની વાત કરીએ તો કેલ્શિયમ ક્ષારો હોવાથી તેમાં ખૂબ જ સખત આધારક દ્રવ્ય છે, મતલબ કે આપણા હાડકા કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય, એટલા માટે એમને લખ્યું કેલ્શિયમ ક્ષારો છે। અને પછીની વાત કરીએ કાસ્થી, તો જે કોન્ડ્રોઇટિન ક્ષારો, મતલબ કે કાસ્થીજન્ય ક્ષારો કહેવાય, એનાથી બનેલા છે। અને સહેજ મૃદુ છે, મૃદુ શબ્દ લખ્યો છે જુઓ, મતલબ કે આમ નરમ છે। મનુષ્યમાં આ તંત્ર 206 હાડકાઓનો બનેલા હોય, 206 અસ્થિઓના બનેલા છે। થોડીક માત્રામાં કાસ્થીઓ આવેલા હશે, કાસ્થીની સંખ્યા આપણે ગણવાની નથી, 206 હાડકા ગણવાના છે। હા, મોઢે કરવાના 206 હાડકા, ઓકે। અને આખું જે આપણું હાડપિંજર કહીએ, કંકાલ તંત્ર કહીએ, એના કેટલા ભાગમાં વિભાજિત કરી છે? મોસ્ટ એમસીક્યુ 2 ભાગમાં। નામ બોલો, અક્ષીય કંકાલ પહેલા નંબરે અને ઉપાંગીય કંકાલ, યાદ રહી ગયું? ટૂંકમાં કંકાલ તંત્રની વાત કરીએ તો આખું માનવ કંકાલ શેનું બનેલું છે? તો કે અસ્થિ અને કાસ્થી। અસ્થિ જે હશે એ 206 જેટલા હોય છે એક મનુષ્યની અંદર, અને કાસ્થી થોડીક માત્રામાં જોવા મળશે, જેમ કે કાન હોય, નાકનો ટોચનો ભાગ હોય, અસ્થિ શિર કહીએ આપણે, એ બધી જગ્યાએ કાસ્થી જોવા મળશે। અને આખું કંકાલ તંત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે બેટાઓ? તો કે 2, અક્ષીય અને ઉપાંગીય। હવે શું છે આ બધી માથાકૂટ? ચલો જોઈએ આપણે। અક્ષીય કંકાલ, તો આખું અક્ષીય કંકાલ જે 200 આપણે જે 6 હાડકા કીધા હતા આખા શરીરમાં, એમાંથી 80 હાડકા અક્ષીય કંકાલમાં ગોઠવાયેલા હોય। મોસ્ટ ટાઈમ એમસીક્યુ થઈ ગયો। આખું અક્ષીય કંકાલ કેટલા ભાગનું બનેલું છે? તો કે 80 હાડકાઓ। તમે કહો અક્ષીય કંકાલમાં આવે કોણ? તો આપણે એ પણ જોવાનું છે। શરીરના મુખ્ય અક્ષ ઉપર આવેલું હોવાથી તેને અક્ષીય કંકાલ કહેવાય। શરીરની મુખ્ય અક્ષ, મુખ્ય ધરી એટલે કે કરોડ સ્તંભ કહીએ, એની ઉપર ગોઠવાયેલું છે। ઉદાહરણ તરીકે એમાં કોણ સમાવેશ થાય? તો નંબર 1 ખોપડી, આપણે અહીંયા ખોપરી લખ્યું છે, એટલે કે ટૂંકમાં એ જ ખોપરી। કરોડ સ્તંભ ખબર છે, પૃષ્ઠભાગે આવેલો વિસ્તાર છે, આપણા શરીરનું મેઇન સ્તંભ કે મેઇન આધાર આપતી રચના છે। ઉરોસ્થિ, શરીરની જે છાતી કહીએ, છાતી,
બરાબર. એમાં વચ્ચોવચ્ચ આવેલું હાડકું ઉરોસ્થિ કહેવાય અને પાંસળીઓ ખબર જ છે પાંસળીઓ ક્યાં છે બરાબર, ફેફસાની ઉપરના ભાગે આવેલું હોય. તો અક્ષીય કંકાલ બનાવવા માટે કોણ કોણ જોઈએ? નંબર 1 ખોપડી જોઈએ, નંબર 2 કરોડસ્તંભ જોઈએ, ઉરોસ્થિ જોઈએ, પાંસળીઓ જોઈએ. બરાબર. ખોપડી એટલે કે 2 પ્રકારના અસ્થિ સમૂહથી બનેલી હોય છે, યાદ રાખો બરાબર. આખું અક્ષીય કંકાલ કેટલા હાડકાનું બનેલું છે? સંખ્યા કીધી 80. અને આ અક્ષીય કંકાલમાં કોનો સમાવેશ થાય? જેમ કે 2 કીધા અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ, તો અક્ષીય કંકાલમાં કોનો સમાવેશ થાય ભાઈ? તો કે ખોપડી, કરોડસ્તંભ, ઉરોસ્થિ અને પાંસળીઓ. ખાલી સાંભળ્યા કરો, બહુ મજા આવશે. આમાં ખોપડી કહીએ તો ખાલી ખોપડીમાં જ 2 પ્રકારના હાડકા આવે. ખોપડીમાં જ 2 પ્રકારના અસ્થિઓ જોવા મળતા હશે. કયા કયા? એક આવશે મસ્તકના અસ્થિ. મસ્તક એટલે આપણે જે માથું કહીએ, કપાળથી માંડીને પાછળનો બધો વિસ્તાર માથા ઉપરનો એ રહ્યો. અને ચહેરાના અસ્થિ. ચહેરા એટલે જે આંખ કહીએ, નાક કહીએ, ગાલ કહીએ, એ બધા જે 22 અસ્થિના બનેલા છે. યાદ રાખો, મસ્તકના જે અસ્થિ હોય ને એની સંખ્યા 8. બરાબર, યાદ રાખજો આ વાક્ય. અને ચહેરાના અસ્થિઓ જે કહીએ આપણે એ 14, એની સંખ્યા 14. અને 14 ને 8 ટોટલ કેટલા થયા? 22. બરાબર, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22 અસ્થિઓ થયા. સમજી ગયા? સરસ, વેરી ગુડ. ચલો, તો 22 અસ્થિઓની સંખ્યા મેં તમને કીધી. તમે કહો આ હમણાં લખવા આવે તો આ કેમ નહીં, આપણે લખાઈએ તમને. ચલો, પણ એ પહેલાં નીચે તમને જે આપ્યું છે જોઈ લઈએ. આ આકૃતિ બરાબર જોઈ લો. દોરવાની નથી ભાઈ, બીક લાગે એવી આકૃતિ નથી. આ માનવની જે 3D આકૃતિ છે, ઓરિજિનલ મનુષ્ય તમને બતાવેલો છે, જુઓ. અને એની અંદર રહેલો એક્સરે છે. ઓકે, માનવ દેખાઈ જ રહ્યો છે, એમાં ખોપડી આ રીતે ગોઠવાયેલી હશે. સમજો, દોરવાની નથી. હજુ પણ કહું છું, અહીં જે નામ આપેલા છે ને એ નામ તમારે યાદ રાખવાના છે. જેમ કે અગ્ર કપાલીની સંજ્ઞા ક્યાં આપેલી છે? તો કે આ અગ્ર કપાલી. આ કયું છે? તો કે મધ્ય કપાલી. એની અહીંયા કાનની ઉપરના ભાગે આવશે તો કે શંખક કપાલી. આ જે પાછળ આવશે પશ્વ કપાલી. અહીં પશ્વક કપાલી નીચેના ભાગે. સ્ફિનોઇડ અસ્થિ ક્યાં છે? જોઈ લો. જે આપણે લમણો કહીએ ને, લમણો, એ સ્ફિનોઇડ અસ્થિ ત્યાં ગોઠવાય. એથમોઇડ ક્યાં ગોઠવાયેલા છે? એથમોઇડ. તો આંખ કહીએ એને અંદરનો જે વિસ્તાર આવશે એ એથમોઇડ કહેવાય. લેક્રિમલ જે તમે બતાવેલું છે જોઈ લો. ઉપર આપણે ઝૂમ કરી એટલે તમને દેખાશે લેક્રિમલ. જોઈ લો. એ અરે વાહ, સરસ દેખાયું લેક્રિમલ અસ્થિ. બરાબર ઝૂમ કરીને જોઈ લીધું આપણે. જુઓ, પછી નાસાસ્થિ એટલે નાકનું અસ્થિ કહેવાય. જુઓ ક્યાં લખેલું છે, તમે તમારો હાથ ફેરવો એટલે દેખાશે તમને ત્યાં. પછી જાયગોમેટ એટલે ગાલ કહેવાય. ગાલ, ગાલનું અસ્થિ છે જાયગોમેટિક. ગાલ બનાવવા માટે ગાલની ઉપરના ભાગે જો ઉપસેલો વિસ્તાર છે એ જાયગોમેટિક કહેવાય. ઓકે, એની નીચે તમને જો હનુ, હનુ એટલે જડબું કહેવાય. 2 જડબું છે, ઉપલું અને નીચલું. આ ઉપલું જડબું છે અને નીચે અધો એટલે કે નીચલું જડબું આપ્યું છે. અને આ છે ધૃત અસ્થિ. નીચે જે આપણે ગરદન કહીએ તો ગરદનના ઉપરના ભાગે જે નીચલું જડબું છે, નીચલા જડબાના નીચેના ભાગે સજ ગોઠવાયેલું હોય, ધૃત અસ્થિ કહેવાય. યુ આકારનું હોય. તો આ એકવાર જોઈ લેવાની આકૃતિ. બરાબર, કયા નામ ક્યાં લખે જોજો. હું તમને બધા હાડકા આવડા નામ સાથે આપું જ છું. જેમ કે તમને કીધું કે ભાઈ મસ્તકના અસ્થિની 8 સંખ્યા 8 કીધી છે, તો એના નામ કયા? તો આને બધા નામ નહીં આપે ભાઈ. મસ્તકમાં જે 8 સંખ્યા કીધી છે તેમાં અગ્ર કપાલી 1 આવે, પશ્વ કપાલી 1 આવે, મધ્ય કપાલી 2 આવે, શંખક કપાલી 2 આવે, સ્ફિનોઇડ 1, એથમોઇડ 1. સંખ્યા ગણી કાઢો, હું બોલતો તો 8 થઈ ગઈ. મસ્તકના અસ્થિઓની સંખ્યા 8. ફરીથી ગણાવું. ચલો જો, અગ્ર કપાલી મસ્તક એટલે કયો? જો અહીંયા આપણે અહીંયા જોઈએ, અહીંયા આ ખોપડીમાં જ જોઈએ. બરાબર, એટલે ખબર પડી જાય. મસ્તકનો વિસ્તાર કીધો બેટા, એટલે આ બધો જ ભાગ મસ્તકમાં આવે. બરાબર, તો જો એમાં અગ્ર કપાલી 1, હું અહીં સંખ્યા લખું છું. પશ્વ કપાલી, પશ્વ કપાલી શોધી કાઢો. પશ્વક જે લખ્યું છે ને બસ એ રહી જ, એટલે કે અહીંયા પણ આવશે આપણને 1. બરાબર, મધ્ય કપાલી ક્યાં છે? તો કે એના 2 અસ્થિ આવે. ओके, शंखक कपाली इसका भी 2 आएगा. शंखक कपाली ना पण 2 आवे. હવે સ્ફિનોઇડ 1 આવે અને એથમોઇડ 1 આવે. ટૂંકમાં અહીંથી લઈને આ બધા જ અસ્થિ મસ્તકના અસ્થિ કહેવાય. બરાબર, સંખ્યા ગણો. 1 2 3 4 5 6 7 થઈ ગયા 8. યાદ રહ્યું? શાબાશ, લખી નાખો તમારા ચોપડીમાં પણ આ રીતે મેં જે લખ્યું છે એ રીતે, તો તમને જલ્દી ખબર પડશે. ઓકે, ચલો આગળ વધીશું આપણે. હવે કેટલા અસ્થિ કીધા મસ્તકની અંદર બેટા? 8 કીધા. જે મગજના રક્ષણ માટે સખત રક્ષણાત્મક બાહ્ય આવરણ એટલે કે મસ્તક પેટી બનાવે, જેને આપણે ખોપડી કહીએ, કે જેની અંદર મગજ ગોઠવાયેલું હોય. મગજ એકદમ નાજુક અને આપણા શરીરનું મુખ્ય અંગ છે. એના વગર તો આપણા શરીરમાં બધી ક્રિયાઓ અટકી પડે. હેડક્વાર્ટર છે આપણું. બરાબર, ચહેરાના ભાગે તમને શબ્દ લખ્યો છે 14 અસ્થિઓનો. હવે આ 14ના નામ નહીં આપે તમારા ચોપડીમાં, બધા નહીં આપે આકૃતિમાં, અમુક આપે અમુક નહીં આપે. બરાબર, તો 14 ના નામ હું તમને એકવાર બોલી જાઉં, તમે ધ્યાનથી સાંભળજો.
નાસાસ્થિ 2, હું જે 2 બોલું છું ને, જે સંખ્યા બોલું છું ને એ એની સંખ્યા છે. નાસાસ્થિ તો કે 2 હોય. અનુર તાલુકીય 2, તાલુકી 2, ઝાયગોમેટિક 2, લેક્રિમલ 2, અંતનાસાસ્થિ કોંચી 2, હલાસ્થિ 1, હનુર તાલુકે તાલુકો 1. 14 થઈ ગયા. તમે કહારું આ તો લોચારું છે, તમે તો ફટાફટ બોલી ગયા. ઊભા રહો, તમે ચિંતા ના કરશો. હું તમારા માટે એક સરસ મજાનું લઈને આવ્યો જ છું. જોઈ લો, દેખાય? જો નામ બોલતો તે 14 હાડકી, હાડકી કે હાડકા ગણી કાઢો. નાસાસ્થિ 2, અનુર તાલુકીય 2, તાલુકી 2, ઝાયગોમેટિક 2, લેક્રિમલ 2, અંતનાસાસ્થિ કોંચી 2, હલાસ્થિ 1, અનુર તાલુકે તાલુકો 1. વત્તા કરો 2 અને 2 4 5 6 7 8 9 10 11 12 13 14 થઈ ગયા. 14 નામ મેં તમને આપી દીધા. બધા જ તમારા ચોપડીમાં નથી આપ્યા. ચલો ચોપડીમાં બતાવીએ આપણે કોઈ ઉતાવળ નહીં. જો એમાં એથમોઇડ શબ્દ બોલ્યા કે નહીં બોલ્યા હતા આપણે? એથમોઇડ શબ્દ હે ને? તો એથમોઇડ તમને ક્યાં આપેલો? સોરી, એ તો આપણે પેલામાં લઈ ગયા હતા, રાઈટ? એ તો મસ્તકમાં હતા. હવે એથમોઇડ નીચે લેક્રિમલ શબ્દ આપે. જો લેક્રિમલ ક્યાં લખ્યું છે? 2 આવે ને, 2 બાજુ 2 આંખો આવે કે ના આવે? એની અંદરના ભાગે આવેલા હશે. નાસાસ્થિ 2 આવે, 2 બાજુના 2 નાક હોય ને, નાકની આજુબાજુનો વિસ્તાર, એ જો નાસાસ્થિ કહેવાય. ઝાયગોમેટિક 2 હોય, ગાલની આજુબાજુનો વિસ્તાર ઝાયગોમેટિક કહેવાય, એટલે એ પણ 2 આવે. હનુ 1 આવે, હનુ એટલે 1, બરાબર. અને નીચે અધો હનુ એ પણ 1, ધ્રિતસ્થિ એ પણ 1. ઓકે, આટલા જ નામ આપે છે, અમુક નામ નહીં આપે. જો તમને, ઓકે, મેં તમને 14 કહી દીધા છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે પાછા ભાઈ. ઓકે, આ 14 અસ્થિ ખોપડીના આગળના ભાગનું એટલે ચહેરાનું નિર્માણ કરે, બરાબર. મુખ ગુહાના તળિયાના ભાગમાં એક યુ આકારનો અસ્થિ હોય. મોસ્ટ ટાઈમ એમસીક્યુ છે કે જેને હાયોઇડ એટલે કે ધ્રિત અસ્થિ તરીકે ઓળખાય. ધ્રિત અસ્થિ હવે તમને મેં બતાવ્યું, બરાબર. ઉભા રહો, હું તમને ફરતી એક વખત ધ્રિત અસ્થિ એક્ઝેક્ટ કેવું દેખાય ને તમને બતાવું. આવું છે, જોઈ લો ધ્રિત અસ્થિ આકૃતિમાં આવું દેખાય, બરાબર. તમારા ચોપડીમાં તમે જોઈ લો, ખોપડીમાં એક્ઝેક્ટ એવી રીતે બતાવ્યું છે. મોટો સૂંગ, નાનો સૂંગ અને એનો દેહ એવી રીતે નાપ પાડેલા છે. એમ ઉપસેલો વિસ્તાર છે. ઓકે ભાઈ, આનો સ્ક્રીનશોટ પાડી દો એટલે તમને છે ને લખવામાં તકલીફ ના પડે. ઉપર લખેલા છે મસ્તિષ્કના, નીચે આપ્યા છે ચહેરાના. 8 અને 14, બરાબર. 22 હાડકા છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે. જો તો જેને તેનો પણ ખોપડીમાં સમાવેશ થાય. કોનો? ધ્રિત અસ્થિનો. દરેક મધ્યકર્ણમાં 3 નાના અસ્થિ આવેલા હશે. દરેક મધ્યકર્ણમાં 3 નાના અસ્થિ છે. એના નામ તમને ખબર જ છે, હથેળી, એરણ અને પેંગડું લખેલા છે. જો અહીંયા, જેને સંયુક્ત રીતે કર્ણાસ્થિ કહેવાય. કાનમાં આવેલા અસ્થિ એટલે કર્ણાસ્થિ કહેવાય. એક કાનમાં 1, 2 અને 3 હાડકા હોય, હથેળી, એરણ અને પેંગડું. એટલે 2 કાનમાં થઈને 6 અસ્થિઓ થાય કે ના થાય? બરાબર. ખોપડીનો ભાગ કરોડસ્તંભના અગ્રભાગ સાથે પશ્ચકપાલી કંદુકની મદદ વડે જોડાઈ જાય. ખોપડીનો ભાગ કરોડસ્તંભ સાથે, એટલે કે ખોપડી કરોડસ્તંભની ઉપર ટકેલી હોય. તો ખોપડીને જેના આધારે મૂકેલી હોય કરોડસ્તંભના ઉપરના ભાગે, એના કરોડસ્તંભના અગ્રભાગ જે ટોચનો ભાગ હોય એના પર કહેવાય પશ્ચકપાલી કંદુક, બરાબર. એની મદદથી બંને જોડાઈ જાય એટલે દ્વિકંદુકીય ખોપડી તરીકે ઓળખાય આપણે. તો આ હતું આપણા શરીરની અંદર આવેલા અક્ષીય કંકાલમાં મસ્તક અને ચહેરાના અસ્થિ, બરાબર. અક્ષીય કંકાલમાં કોનો સમાવેશ થાય? ખોપડીનો. તો આપણે ખોપડી જ ગણી. ખોપડીના કેટલા અસ્થિ ગણ્યા આપણે? 22 અસ્થિ ગણ્યા. ઓકે, ખોપડીના 22 અસ્થિની નિર્માણ કર્યું આપણે. હવે કરોડસ્તંભ આવશે. તો જો આપણું કરોડસ્તંભ 26 ક્રમિક ગોઠવાયેલા એકમોનું બનેલું છે. મતલબ કે 26 ક્રમિક કશેરુકાઓનું બનેલું છે આખું કરોડસ્તંભ, બરાબર. તમારી ચોપડીની અંદર અહીંયા આપેલી છે આકૃતિ, જોઈ લો. આ રીતે ગોઠવાયેલું હોય શરીરની અંદર. એસ આકાર છે, થોડોક એસ આકાર બનેલો હોય, જેને કશેરુકા તરીકે ઓળખાય. જે પૃષ્ઠ બાજુએ, જે પૃષ્ઠ એટલે પાછળના ભાગે શરીરની અંદર, પાછળના ભાગે, પેટની પાછળના ભાગે છે. તે ખોપડીના તળિયેથી લંબાઈ એટલે કે ખોપડીથી શરૂઆત થાય અને ધડનો મુખ્ય માળખું બનાવે. ધડ એટલે છાતી, એનું મુખ્ય માળખું બનાવે, કેમ કે ત્યાં પાંસળી પિંજર આવી જાય. દરેક કશેરુકામાં મધ્યસ્થ ભાગ હોય, પોલો હોય. વીંટી જેવી રચના છે, સમજી લો ને, કે આ એક કશેરુકા, નીચે બીજી કશેરુકા, ત્રીજી કશેરુકા, તો એ રીતે પોલી રચના છે. વચ્ચેથી આમ કરોડરજ્જુ પસાર થાય એમ, બરાબર. જેમાંથી કરોડરજ્જુ પસાર થાય છે અને એવું ચોખ્ખું કહી દીધું છે. પ્રથમ કશેરુકા મોસ્ટ ટાઈમ એમસીક્યુ, જે કુલ આપણે 26 કશેરુકા બોલ્યા હતા, તો 26 ની અંદર નંબર 1 જે આવશે એના શિરોધડ તરીકે ઓળખાય, એટલાસ કહેવાય. અને તે પશ્ચકપાલી કંદુક સાથે જોડે જાય. પશ્ચકપાલી કંદુક મસ્તકમાં આવેલું હોય,
બરાબર, ખોપડી સાથે જોડાયેલું હોય, બંને જોડાઈ જાય છે. કરોડ સ્તંભ ખોપડીના ભાગેથી શરૂ થાય, એટલે કે નીચેના ભાગેથી શરૂ થાય, ખોપડીથી નીચેના ભાગે, અને એની અંદર કેટલાક ભાગના નામ આપેલા છે, જેમ કે ગ્રીવા કશેરુકા 7, ઉરસ્ય કશેરુકાઓ 12, કટી કશેરુકાઓ 5, ત્રિક કશેરુકા 1 અને પૂછાસ્થિ 1. એટલે તમે ગણતરી કરો તો 12 ને 7 19, 19 ને 1 20, 20 ને 5 25, 25 ને પૂછાસ્થિ 26, 26 થઈ ગઈ. બરાબર. આ જે કશેરુકાઓમાં ભિન્ન પામેલ હોય છે, એટલે કે આ જે પૂછાસ્થિ કહીએ, ત્રિકાસ્થિ કહીએ, એ શરૂઆતમાં જ્યારે બાળકો હોય ને ત્યારે એની અંદર કેવું થતું હોય, અલગ અલગ જોડાયેલી હોય. મતલબ કે ત્રિકાસ્થિમાં 2 હાડકાં આવેલા હોય, એમ પૂછાસ્થિમાં 4 હાડકાં આવેલા હોય. હવે જોડાઈ જાય અને એક હાડકું બનાવે, એ રીતે એમ. એટલા માટે એવી રીતે કીધું છે. યાદ રાખજો હું શું બોલું છું. પૂછાસ્થના 4 હાડકાં, પૂછાસ જે અસ્થિ કહીએ, પૂછાસ્થિ, એમાં 4 કશેરુકાઓ ભેગી થઈ જાય અને એક અસ્થિ બનાવે, જેને પૂછાસ્થિ કહેવાય. સમજ્યા? જે નાના બાળકો હોય ને એમાં એવું હોય. ઓકે. અને ત્રિકાસ્થિમાં 5 હાડકાં જોડાઈ જાય અને એક હાડકું બનાવે ત્રિકાસ્થિ, એવી રીતે એમ. સાંભળો, આગળ જોઈએ આપણે એટલે ખબર પડતી હશે. મનુષ્ય સહિતના લગભગ તમામ સસ્તનોમાં ગ્રીવા કશેરુકા 7 જ હોય. શબ્દ એક બરાબર સમજવાનો કોશિશ કરો, પ્રયત્ન કરો. મનુષ્ય સહિતના લગભગ તમામ સસ્તનોમાં ગ્રીવા કશેરુકાની સંખ્યા એક્ઝેક્ટ 7 હોય. ગ્રીવા એટલે ગરદન, ગરદનના ભાગે આવેલી કશેરુકાઓ. ઊંટ તમે જોયું છે, જીરાફ તમે જોયું છે. હવે ઊંટ અને જીરાફની ડોક તમે જુઓ, એને ગ્રીવા કહેવાય, ડોક એટલે ગ્રીવા. એમાં 7 જ હોય. આપણામાં 7 હોય, લે એનામાં 7 ના આપણામાં 7. હા, કેમ કે એની અંદર સેજ હાડકા મોટા હશે ગ્રીવા કશેરુકાનો, કદમાં મોટા થઈ જાય, બાકી હોય તો સંખ્યા 7 જ. આપણામાં ગરદનનું કદ જુઓ, નાનું છે, એની સંખ્યામાં તો બહુ નાનું કહેવાય જીરાફની સરખામણીએ. તો આપણા એ હાડકા થોડાક નાના હશે, પણ સંખ્યા કેટલી હશે? 7. પછી ગાયની ગરદન હોય, ભેંસની ગરદન હોય, ગમે તેની ગરદન હોય, ગ્રીવા કશેરુકા ઓલવેઝ 7 આવે એમ. કરોડ સ્તંભ કરોડરજ્જુની રક્ષા કરવાનું કામ કરે. હવે બધા કાર્યો આપ્યા છે. શીર્ષના આધાર આપવાનું કામ કરે, પાંસળીઓ અને પીઠના સ્નાયુનું જોડાણ કરવાનું કામ કરે, ઉરોસ્થિ અને ઉરસના મધ્ય વક્ષ ભાગે આવેલું ચપટું અસ્થિ કહેવાય. આ એક સંખ્યા આપી એમ. ઉરોસ્થિ કયું? તો કે ઉરસના મધ્ય વક્ષ ભાગે. ઉરોસ્થિ એટલે કે છાતીનું હાડકું કહેવાય ટૂંકમાં. મધ્ય વક્ષ એટલે વચ્ચો વચ આવેલું ચપટું હાડકું છે. તમારે જોવું હોય તો અહીં તમને બતાવી જુઓ. આ ઉરોસ્થિ શબ્દ લખેલો છે, એટલે છાતીનું હાડકું કહેવાય. એ આયરું હાડકું ઉરોસ્થિ તરીકે ઓળખાણ આપેલી છે. જોઈ લીધું? શાબાશ. અને આ છે કરોડ સ્તંભમાં કેવી રીતે ગોઠવાયેલી હોય તો જો ગ્રીવા કશેરુકા 7, અને પછી ઉરસ્ય કશેરુકા એટલે કે છાતીમાં આવેલી હોય માટે ઉરસ્ય કશેરુકાઓ, કટી એટલે કમરમાં આવેલી હોય, બરાબર. અને આ ત્રિકાસ્થિ છે, અને નીચે સૌથી નીચે પૂછાસ્થિ આવે. તો આ રીતે આખું કરોડ સ્તંભ ગોઠવાઈ ગયેલું હોય. અને બધી કશેરુકાઓ વચ્ચે ગાદી આવેલી હશે. આપણે નહીં કે ગાદી ખસી ગઈ, ગાદી ઘસાઈ ગઈ તો ભયંકર દુખાવો થાય. ટટ્ટાર ના બેસીએ આપણે, વાંકા ચૂંકાથી બેઠા હોય તો ગાદીઓ ઘસાઈ જાય, બરાબર. માટે ટટ્ટાર બેસવું જોઈએ, કેમ કે ગાદી ઉપર આપણે આમ ખૂંધાથી બેસીએ એટલે સતત એક જ ગાદી ઉપર શું થાય? દબાણ આવ્યા કરે. માટે ટટ્ટાર બેસવું જોઈએ. ઓકે. હવે અત્યારે આપણે વાત કરીશું પાંસળીઓની. એટલે એક અક્ષીય કંકાલ પૂરું થાય. અક્ષીય કંકાલમાં કોણ આવ્યું હતું? ખોપડી, કરોડ સ્તંભ, ઉરોસ્થિ. એટલું તો પૂરું કર્યું આપણે. અને હવે પાંસળીઓની જરૂર પડશે. તો ચલો હવે પાંસળીઓ ગણીએ આપણે, એટલે માથાકૂટ જ મટે. ઓકે. જો પાંસળીઓ એની સંખ્યા કેટલી? કે 12 જોડ હોય. 12 જોડ. દરેક પાંસળી પાતળી ચપટી અસ્થિ છે એક પ્રકારની. શરૂઆત જે કહીએ આપણે પાંસળીઓની શરૂઆત ક્યાં થાય તો કે ઉરોસ્થિ સાથે જોડાઈ જાય અને પાછળના ભાગે કરોડ સ્તંભ સાથે જોડાઈ જાય. એટલે તમે ધ્યાનથી જોશો તો આ રીતે ગોઠવાઈ જાય. જો અગ્રભાગે ઉરોસ્થિ છે તો આ છાતીનું હાડકું કહેવાય, બરાબર. આખું છાતીનું હાડકું છે. તો અહીંથી શરૂ કરીને પાછળ કરોડ સ્તંભ આવેલો હશે, ત્યાં જોડાઈ જાય. આ રીતે આમ જોડાય છે. અગ્રભાગે ઉરોસ્થિ સાથે અને પૃષ્ઠભાગે કરોડ સ્તંભ સાથે જોડાઈ જાય અને એક સરસ મજાનું પાંસળી પિંજર બનાવ્યું, રીબ કેસ કહેવાય, બરાબર. એવી રીતે બનાવી દે, સરસ મજાનું એમ. ધ્યાનથી જોજો. મોસ્ટ ટાઈમ MCQ શું છે? સંખ્યા. સંખ્યા બધાની ખાસ યાદ રાખવાની ભાઈ, નકર મરી જશો સંખ્યામાં તો. કેટલી જોડ છે? 12 જોડ, એટલે 24 થઈ કે નહીં? ઓકે. એક પૃષ્ઠ બાજુથી કરોડ સ્તંભ અને વક્ષ ભાગેથી ઉરોસ્થિ સાથે જોડાઈ જશે. તેના પૃષ્ઠ છેડે 2 જોડાણ સ્થાનો આવેલા હોય છે, જેના કારણે દ્વિસ્થિય પણ કહેવાય. પૃષ્ઠ સ્થાને 2 જોડાણ આગળ ભાગે જોડાયેલી હોય, પાછળના ભાગે જોડાયેલી છે, માટે દ્વિસ્થિય કહેવાય. બાયસેફેલિક તરીકે ઓળખાય, બરાબર. 2 સ્થાને જોડાણ ધરાવવાના એટલા માટે. એમાં પ્રથમ 7 જોડી પાંસળીઓ સાચી પાંસળીઓ કહેવાય, બરાબર. સાચી એટલા માટે કહેવાય, એનું કારણ શું છે? એનું કારણ એટલું છે કે એ બંને સાથે જોડાણ ધરાવે. બંને એટલે કઈ જગ્યાએ? તો કે પૃષ્ઠ ભાગે ઉરસ્ય કશેરુકાઓ સાથે અને વક્ષ ભાગે ઉરોસ્થિ સાથે જોડાઈ જાય. માટે શરૂઆતની 7 પાંસળીઓને સાચી કહેવાય, બરાબર. કાચવત કાસ્થિની મદદથી જોડાઈ જાય.
નામ છે એવું કાચબત કાચથી. હું બતાવું કેવું દેખાય. 8મી 9મી અને 10મી જો બોલું છું ધ્યાનથી સાંભળો. 8મી 9મી 10મી 7 તો આવી ગઈ સાચી પાંસળીઓ. પછી 8મી 9મી અને 10મી કહીએ ને જોડ, એ પાંસળીઓ કેવી કહેવાતી હશે? સીધી ના જોડાયેલી હોય. એ ઉર્વસ્થિ સાથે સીધી ના જોડાય, પરંતુ 7મી જોડમાં જોડાઈ જાય અને પછી જ ને એ ઉર્વસ્થિ સાથે જોડાતી હશે, માટે એને ખોટી કે કૂટ પાંસળીઓ કહેવાય. તો પરીક્ષામાં પૂછાય કે ખોટી પાંસળીઓની સંખ્યા કઈ? તો 8મી 9મી 10મી, જેને ખોટી કહેવાય. બરાબર. અને છેલ્લી બે જોડ હોય 11મી અને 12મી, એને તરતી પાંસળીઓ કહેવાશે, કેમ કે એ પૃષ્ઠભાગે જોડાયેલી છે પણ અગ્રભાગે કેવું હશે? મુક્ત હશે. બરાબર. અને આ જે પાંસળીઓ છે એ પાંસળીઓ એટલી નહીં પણ ઉર્વસ્થ્ય કશેરુકાઓ, પાંસળીઓ, ઉર્વસ્થિ બધું જોડાઈ જાય એટલે શું બનાવે? પાંસળી પિંજરનું કામ કરે. અને આ પાંસળી પિંજર શું કરશે? આપણા શરીરમાં રહેલી હૃદય હોય, મોટી રુધિરવાહિની હોય, ફેફસા હોય, બધાને રક્ષણ પૂરું પાડવાનું કામ કરશે. અને શ્વસન જે કહીએ આપણે, શ્વસન વાયુઓ જે હશે એના નિકાલ માટે પણ મહત્વનો ભાગ ભજવે. ઓકે. હવે આજે હું તમને બોલતો હતો એ તમારે જોવું હોય તો મેં તમને છે ને તમારા માટે એક સરસ મજાનું અહીંયા લઈને આવ્યો છું. જુઓ, આના આધારે સમજણ પડશે તમને લોકોને. જો, પાંસળીના પ્રકાર કેટલા હમણાં બોલ્યા આપણે? સાચી, ખોટી, તરતી. સાચી પાંસળીઓ કઈ? તો 1 થી 7. પ્રથમ 7 જોડ જે કહીએ એ સાચી પાંસળીઓ કહેવાય, કેમ કે સીધી ઉર્વસ્થિ અને પાછળ કરોડસ્તંભ સાથે જોડાયેલી છે. જ્યારે 8મી 9મી અને 10મી એ ખોટી પાંસળીઓ કહેવાય. કેમ ખોટી કહેવાય? કારણ કે આપણે એવું કીધું કે ભાઈ એ સીધી ઉર્વસ્થિ સાથે ના જોડાય પણ 7 સાથે જોડાઈ જાય અને પછી 7મી દ્વારા શું થતું હશે? ઉર્વસ્થિમાં જોડાઈ જતી હશે. છેલ્લીને તરતી કહેવાય, કેમ કે વક્ષ ભાગે જોડાયેલી નહીં હોતી છેલ્લી બે. બરાબર. જુઓ, હું તમને અહીંયા સમજાવવા માંગુ આકૃતિના આધારે. ધ્યાનથી જુઓ. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠ્ઠી અને 7મી એને સાચી કીધી. અહીંથી લઈને અહીં સુધીનો બધો વિસ્તાર સાચી પાંસળીઓનો છે. બરાબર. હવે ખોટી તમે જુઓ 8મી 9મી અને 10મી. હું સાહેબ ઝૂમ કરી લખવા પડશે. અહીં 6 નંબર લખ્યો છે, એની નીચે 7 નંબર લખ્યો. જુઓ, હવે 8, 9 અને 10 છે ને એટલે આ નીચેની પાંસળીઓ. બધી પાંસળીઓ તમે ધ્યાનથી જોશો ને, ધ્યાનથી જુઓ અહીંયા બધી પાંસળીઓ, એ આ ચોથી સીધી ઉર્વસ્થિ સાથે જોડાઈ જાય, આ ચોથી સીધી જોડાઈ જાય, આ 5મી જોડાઈ, 6ઠ્ઠી જોડાઈ અને આ 7મી જોડાઈ ગઈ. દેખાય? હવે 8મી 9મી નહીં જોડાતી. જુઓ, હવે 8મી 9મી ક્યાં જોડાઈ છે? તો 8મી અને 9મી જે હશે ને એ સીધી 7 સાથે જોડાય. જો આ રીતે આમ જોડાય છે, માટે આને ખોટી કહેવાય. સીધી, હા, પાછળના ભાગે કરોડસ્તંભ સાથે સીધી જોડાઈ જાય પણ આગળના ભાગે સીધી નહીં જોડાતી. 7 સાથે જોડાશે ને પછી 7 દ્વારા શું થતું હશે? અગ્રભાગે જોડાય છે એટલા માટે. અને છેલ્લી બે તરતી કેમ કીધી છે? જે 11મી અને 12મી પાંસળીઓ કીધેલી છે એને તરતી કેમ કીધેલી છે? કેમ કે તમે ધ્યાનથી જોશો ને તો એ જે 11મી અને 12મી પાંસળીઓ છે ને એ અહીંથી આમ આવે છે. જોઈ લેજો. અરે યાર, આ કેમ મળી જાય? અહીંથી આમ આવી ખરી આમ આગળ, પણ પછી અહીં જોડાતી નહીં. જોઈ લો, એ આ દેખાય બરાબર? આ રીતે અહીં ઊભી રહી જાય છે, માટે એને તરતી પાંસળીઓ કહેવાય. સમજ્યા? તો તમે કહો આ બધું શું લખ્યું છે? T12 ને L1 ને બધું એ કરોડસ્તંભ કહીએ ને એનું સૂત્ર છે. કરોડસ્તંભ હોય ને એનું સૂત્ર છે. આને તમે સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો, જેથી મોટું કરીને લખી શકાય. બરાબર. કરોડસ્તંભ છે ને એની એક સૂત્ર છે જે તમારા ચોપડીમાં નથી આપ્યું, તો એ સૂત્ર હું તમને લખાવું. તમે એ સૂત્ર લખી દો તો તમને તરત ખબર પડશે કે શું છે. T7 સૂત્ર છે, પૂછાય છે. T12 બરાબર, લખતા જજો. L5 ઓકે, S5 છે, હા, અને C4 આ C છે, C4 આ સૂત્ર છે. આ શું તો મેં લખ્યું? ઓકે, તો આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે શરૂઆતની અંદર આ જે 7 પાંસળીઓની સંખ્યા છે એ ગ્રીવા કહેવાય, 12 એટલે ઉરસ્ય કહેવાય, કટી એટલે 5 કહેવાય. બરાબર. એના પછી ત્રિક કશેરુકાઓ 5 છે પણ જોડાઈને ત્રિકાસ્થથી બનાવે છે અને 4 ભેગી થઈને એક પૂછાસ્થથી બનાવે છે. એટલે તમે આમ સરવાળો કરશો તો 12 ને 5, 12 ને 7 19, 19 પછી 5, 19, 20, 21, 22, 23, 24, 24 ને બીજા 5, 24, 25, 26, 27, 28, 29, 29 ને 4, 30, 31, 32 અને 33 થાય. કુલ સંખ્યા કેટલી છે? મોસ્ટ આમી ચોપડી નહીં લખ્યું, 33 કશેરુકાઓ હોય. પણ આપણા ચોપડીમાં કેટલી શબ્દ લખેલો? 26. તો 26 કઈ રીતે થઈ? તો આ 5 જોડાઈ જાય અને એક બનાવવા ત્રિકાસ્થથી કહેવાય અને આ 4 જોડાઈને એક બનાવે જેને પૂછાસ્થથી કહેવાય. હવે વત્તાકાર કરો તો તમે ધનથી જોશો તો 26 થશે. 12 ને 5 વત્તા 7 વત્તા 1 ને 1. સમજી ગયા? આ રીતે આમ 26
પણ આમ કેટલી હોવી જોઈએ? 33. તો એ એનું સૂત્ર હતું C7 C12 L5 S5 C4. સમજી ગયા? તો આ આપણે ગણ્યા અક્ષીય કંકાલના 80 હાડકા. હવે તમે કહો ક્યાં આપણે 80 ગણ્યા? તો હું તમને ગણાવું પણ હું કાં ગભરાવ છું? જો ખોપડી કહીએ આપણે, અક્ષીય કંકાલમાં કોનો સમાવેશ થાય? ખોપડી. પહેલા નંબરે ખોપડી આવે કે ના આવે? હા, તો ખોપડીના કેટલા હાડકા ગણ્યા આપણે? ખોપડીની અંદર કુલ કેટલા ગણ્યા? 22. જો ચોપડીમાં આપણે કંઈ જરૂર નહીં, એવી ગભરાવાની જરૂર નહીં. હા, પછી ખોપડી પછી કોનો સમાવેશ થાય? કરોડ સ્તંભ. તો કરોડ સ્તંભ એના કેટલા થાય? કરોડ સ્તંભની અંદર 26 કશે રોકાવ તો આપણે 26 લખીએ. ઓકે, ગણતા જજો, હું ગણાવું છું. એના પછી ઉરોસ્થિ. ઉરોસ્થિ એટલે છાતીનું હાડકું, એની સંખ્યા આપણે 1 લખીએ. અહીં 1 લખ્યો છે. હો, જગ્યા બદલવી છે એટલે કે પેન બદલવી. જો આ 1 છે, બરાબર, 01. એના પછી પાંસળીઓ. પાંસળીની સંખ્યા કેટલી ગણીએ આપણે? 12 દુ 24. 12 દુ 24. ચલો વત્તાકાર કરો, આ બધાનો વત્તાકાર કરો. તો 6 ને 2 8, 6 ને 4 10 ગણો ને, 6 ને 4 10, 10 ને 2 12 ને 1 13 નો તગડો, વધી 1, 2 ને 2 4, 5 6 અને 1 7. તો કેટલા થયા? તમે કહો 73 જ થયા. આપણે તો 80 ક્યાં થાય? વત્તાકાર કરો 73 જ થાય. હવે હું તમને ગણાવું બીજા. હવે આની અંદર એડ કરો કાનના 2 હાડકા. હમણાં આપણે બોલ્યા હતા ને, હથોડી અને પેંગડું, એટલે 6 હાડકા થાય. એક કાનમાં 3 થાય. તો 6 અને 3 કેટલા થાય? 9 અને 7 79 થયા. આપણે ગણવાના કેટલા? 80. તો હજુ એક રહી ગયું ને. કયું રહી ગયું? ધ્રિતઅસ્થિ તો રહી ગયું ભાઈ. ધ્રિતઅસ્થિને મૂકો તો ધ્રિતઅસ્થિ મૂકો એટલે કેટલા થઈ ગયા? 80 હાડકા થઈ ગયા કે નહીં? લખી નાખો. ખોપડીના 22, કરોડસ્તંભના 26, ઉરોસ્થિનો 1, પાંસળીઓ 24 એટલે કે 73 થયા. 73 અને એની અંદર નીચે અહીં લખવાના કાનના હાડકા, કર્ણાસ્થિ, અને આ જે 1 છે એને ધ્રિતઅસ્થિ તરીકે ઓળખાશે. તો કુલ 80 હાડકાની ગણતરી કરીએ આપણે. અક્ષીય કંકાલનું 80 હાડકા પૂરા. તો આખું જે કંકાલ છે આપણું 206, એમાંથી 80 હાડકા ગણી કાઢ્યા આપણે. હવે રહ્યા 126 જ ને? બસ, તો એ કાલે ગણીશું. બરાબર, જે ઉપાંગી અસ્થિમાં જોવા મળતા હશે. તો ત્યાં સુધી બરાબર અભ્યાસ કરતા રહેજો. મોઢે બધાના કરી નાખજો નામ. તો આવજો, બાય. અહીં નીટ સાથે લીધેલો છે વિડીયો. જય સ્વામિનારાયણ.